હજારો વર્ષ પહેલા પૃથ્વી પર એવું તો શું થયું હતું કે ગ્રીનલેન્ડ ઠંડુ પડતા જ ભારતમાં વરસાદ ગાયબ થઈ ગયો? લગભગ 8200 વર્ષ પહેલા બનેલી રહસ્યમય ઘટના શું હતી જેના કારણે ભારતમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી? ગ્રીનલેન્ડની ઠંડક અને ભારતના દુકાળ વચ્ચેના સંબંધે વૈજ્ઞાનિકોને કેમ ચિંતામાં મૂક્યા છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. હજારો વર્ષ પહેલા પૃથ્વી પર એવું તો શું થયું હતું કે ગ્રીનલેન્ડ ઠંડુ પડતા જ ભારતમાં વરસાદ ગાયબ થઈ ગયો? લગભગ 8200 વર્ષ પહેલા બનેલી એ રહસ્યમય ઘટના શું હતી જેના કારણે ભારતમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી? ગ્રીનલેન્ડની ઠંડક અને ભારતના દુકાળ વચ્ચેના સંબંધે કેમ વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂક્યા છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે હજારો કિલોમીટર દૂર ગ્રીનલેન્ડમાં થતો હિમપાત કે તાપમાનમાં ઘટાડો ભારતના ખેડૂતોના નસીબ બદલી શકે છે? વિજ્ઞાનની ભાષામાં તેને ટેલિકનેક્શન કહેવાય છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે તાજેતરમાં બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીના વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો અભ્યાસ જાહેર કર્યો છે. લગભગ 8200 વર્ષ પહેલા પૃથ્વી પર એક એવી ઘટના બની હતી જેણે સાબિત કરી દીધું કે કુદરતની આબોહવા પ્રણાલી કેટલી જટિલ છે. ગ્રીનલેન્ડ અચાનક ઠંડુ પડ્યું અને ભારતમાં ભયાનક દુકાળ પડ્યો. શું હતું આ 8.2 કિલોમીટર કુલિંગ ઇવેન્ટ અને કેમ આ સંશોધન આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં આપણા માટે એક મોટી ચેતવણી છે? આ વિશે આપણે વિગતવાર વાત કરીશું. પૃથ્વીના એક છેડે થતું પરિવર્તન બીજા છેડે અસર કરે તે ભલે આશ્ચર્યજનક લાગે, પણ વિજ્ઞાન કહે છે કે પૃથ્વીની આબોહવા વ્યવસ્થા પ્રદેશ પ્રમાણે અલગ નથી, પરંતુ એક અવિભાજ્ય સાંકળ છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ભારતીય વૈજ્ઞાનિકોએ તાજેતરમાં શોધી કાઢ્યું છે કે લગભગ 8200 વર્ષ પહેલા ઉત્તર એટલાન્ટિક અને ગ્રીનલેન્ડ પ્રદેશમાં તાપમાનમાં અચાનક મોટો ઘટાડો થયો હતો. આ ઠંડી એટલી પ્રચંડ હતી કે તેની અસર હજારો માઇલ દૂર આવેલા ભારતીય ઉપખંડના ચોમાસા પર પડી હતી. આ સંશોધન દર્શાવે છે કે વિશ્વના કોઈ પણ ખૂણે થતી પર્યાવરણીય હલચલ વૈશ્વિક જળચક્રને ખોરવી શકે છે, જેની સીધી અસર ભારતના વરસાદી માળખા પર પડે છે. અહેવાલો મુજબ વૈજ્ઞાનિકો આ ઘટનાને 2.1 કિલોયર કુલિંગ ઇવેન્ટ તરીકે ઓળખાવે છે. તેને હોલોસીન યુગની સૌથી મહત્વપૂર્ણ અને અચાનક બનેલી ઠંડકની ઘટના માનવામાં આવે છે. તે સમયે ગ્રીનલેન્ડના તાપમાનમાં અચાનક 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો અને વાતાવરણમાં મિથેન વાયુનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે ઘટ્યું હતું. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીના ડિરેક્ટર ડોક્ટર મહેશ ઠક્કરે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટના માત્ર સ્થાનિક ફેરફાર ન હતો, પરંતુ સમગ્ર વૈશ્વિક આબોહવા પ્રણાલીમાં મોટા પરિવર્તનનો સંકેત હતો, જેણે પૃથ્વીના ઇતિહાસનો એક નવો અધ્યાય લખ્યો હતો. આ અચાનક ફેરફાર પાછળનું કારણ પણ તેટલું જ રસપ્રદ છે. સંશોધકોને જાણવા મળ્યું કે ઉત્તર અમેરિકાની તે સમયની સૌથી મોટી નદી લેક અગાસીઝ માંથી અચાનક પાણીનો જંગી પ્રવાહ હડસન ખાડી મારફતે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં વહી ગયો હતો. સમુદ્રમાં મીઠા પાણીનો આટલો મોટો જથ્થો ભળવાને કારણે દરિયાના પાણીની ખારાશ એટલે કે સેલિનિટી બદલાઈ ગઈ. આ ફેરફારને કારણે સમુદ્રી પ્રવાહો જે પૃથ્વીના તાપમાનને સંતુલિત રાખે છે તેમની દિશા અને સ્વરૂપ બદલાઈ ગયા. પરિણામે વિશ્વભરમાં પવનની પેટર્ન બદલાઈ અને આબોહવામાં અણધાર્યા પરિવર્તનો આવ્યા. જ્યારે ઉત્તર એટલાન્ટિકમાં આ ઘટના બની ત્યારે તેની સીધી અસર ભારતીય ચોમાસા પર પડી. તે સમયે ભારતનો વરસાદ નબળો પડ્યો હતો. આ અભ્યાસ એ ભ્રમ તોડે છે કે ભારતનો વરસાદ માત્ર સ્થાનિક બંગાળની ખાડી કે અરબી સમુદ્ર પર આધારિત છે. હકીકતમાં દૂરના ઉત્તર ધ્રુવના પ્રદેશોમાં થતી આબોહવાની હલચલ પણ ભારતના વાતાવરણ પર અસર કરી શકે છે. તમને પ્રશ્ન થશે કે લગભગ 8200 વર્ષ જૂની માહિતી વિજ્ઞાનીઓને મળી કેવી રીતે? મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે આ સંશોધન માટે છત્તીસગઢના પ્રાચીન તુમાન સરોવરમાંથી અશ્મિભૂત માટીના નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. હજારો વર્ષોથી જમીનમાં દટાયેલા પરાગકણો એ આબોહવાની ડાયરી જેવું કામ કર્યું છે. દરેક છોડ એક ચોક્કસ પ્રકારના પરાગકણ ઉત્પન્ન કરે છે. માટીના વિશ્લેષણ દ્વારા એ નક્કી કરવામાં આવ્યું કે તે સમયે કયા પ્રકારના છોડ પુષ્કળ હતા. જો વરસાદ વધુ હોય તો પરાગકણોની સંખ્યા અને પ્રકાર અલગ હોય છે, અને જો વાતાવરણ શુષ્ક હોય તો તે અલગ હોય છે. તુમાન સરોવરના નમૂનામાં શુષ્ક વાતાવરણના સ્પષ્ટ પુરાવા મળ્યા છે.
મીડિયા અહેવાલો મુજબ આ અભ્યાસ ટેલિકનેક્શન ના સિદ્ધાંત પર કેન્દ્રિત છે. ટેલિકનેક્શન એટલે વિશ્વના બે અત્યંત દૂરના પ્રદેશો વચ્ચેનો હવામાન સંબંધી સંબંધ. સાથે જ મીડિયા અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે ડોક્ટર મહેશ ઠક્કર કહે છે કે પૃથ્વીની આબોહવા એક જોડાયેલા નેટવર્ક જેવી છે. ગ્રીનલેન્ડની ઠંડક અને ભારતના વરસાદમાં ઘટાડો એ ટેલિકનેક્શનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અગાઉ 2014માં કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને 2018માં છત્તીસગઢની ગોદુમસર ગુફાના અભ્યાસમાં પણ આ હકીકતને પુષ્ટિ મળી હતી તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આ તમામ પુરાવાઓ એક જ દિશામાં આંગળી ચીંધે છે કે પૃથ્વીના કોઈ પણ ખૂણે થતા પર્યાવરણીય ફેરફારોની અસર એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ આખી પૃથ્વીએ ભોગવવી પડે છે. વૈજ્ઞાનિકોના મતે જ્યારે પણ કોઈ વ્યાપક ઠંડકની ઘટના બને છે ત્યારે તેની સૌથી વધુ અસર ભારત જેવા ઉષ્ણકટિબંધીય દેશોમાં જોવા મળે છે. સમુદ્રીય પ્રવાહોથી લઈને વાતાવરણના ભેજ સુધીની દરેક બાબત ખોરવાઈ જાય છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ડોક્ટર ટીવી વેંકટેશ્વરન જણાવે છે કે ભલે ગ્રીનલેન્ડની ઠંડક સીધી રીતે ભારતના વરસાદ માટે જવાબદાર ન હોય, પણ આ બંને ઘટનાઓ વૈશ્વિક વાતાવરણના એક મોટા પલટાનો ભાગ છે. આ જટિલ સંબંધોને સમજવા ભારત માટે અત્યંત જરૂરી છે, કારણ કે આપણું સમગ્ર અર્થતંત્ર ચોમાસા પર ટકેલું છે. આ અભ્યાસ માત્ર ભૂતકાળની વાર્તા નથી, પણ ભવિષ્ય માટેની ગંભીર ચેતવણી સમાન પણ હોઈ શકે છે. આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં ઉત્તર ધ્રુવ અને ગ્રીનલેન્ડનો બરફ ઝડપથી ઓગળી રહ્યો છે. જો ફરીથી સમુદ્રમાં મીઠા પાણીનો પ્રવાહ વધશે તો લગભગ 8200 વર્ષ પહેલાની જેમ સમુદ્રી પ્રવાહોની પ્રણાલી ફરીથી ખોરવાઈ શકે છે. વિજ્ઞાનીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો ઇતિહાસનું પુનરાવર્તન થશે તો ભારત જેવા દેશોમાં ખેતી, પીવાના પાણી અને અર્થતંત્ર પર તેની ગંભીર અસરો પડી શકે છે. ગ્રીનલેન્ડ અને ભારત વચ્ચેનો આ હજારો વર્ષ જૂનો સંબંધ આપણને શીખવે છે કે પર્યાવરણની જાળવણી એ માત્ર સ્થાનિક મુદ્દો નથી, પણ વૈશ્વિક જવાબદારી છે. જો આપણે આજે ગ્લોબલ વોર્મિંગને નહીં રોકીએ તો કદાચ ઇતિહાસ ફરી પોતાની જાતને દોહરાવી શકે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.